અમદાવાદના બે આરોપીઓએ પેટા એજન્ટ રાખી લોકોના 200 બેંક એકાઉન્ટ ભાડે લીધા, 42 ખાતામાંથી 50 કરોડ ઉપાડાયા. દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઈ છે. ત્યારે આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય 2 આરોપીઓની અટકાયત કરી છે, તેમજ જૂનાગઢની એક મહિલા સહિત 5 મળી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ બેંક ખાતામાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતા ધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતા મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદના 2 મુખ્ય આરોપીઓ જૂનાગઢના 5 આરોપીઓને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે. પકડાયેલી ગેંગ દ્વારા હાલ અલગ અલગ બેંકના ખાતા ધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતા હતા, તેમજ ઘણા બેંક ખાતા ધારકોના ખાતામાં અન્ય જગ્યાએથી રૂપિયા આવવાના છે. એ રૂપિયા પરત મેળવી તેના બદલામાં તેમને કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પકડાયેલા 2 અમદાવાદના મુખ્ય આરોપીઓ જૂનાગઢના 5 આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારબાદ ખાતામાં આવેલા રૂપિયા આંગડિયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાં મોકલતા હતા. લોકોને ખાસ અપીલ છે કે લોકોએ આવા કોઈપણ ફ્રોડમાં આવવું નહીં અને કોઈપણ વ્યક્તિને કોઈપણ ઇઝમ દ્વારા કે કંપની દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકમાં મળતા વળતરથી વધુ વળતરની લાલચ આપવામાં આવતી હોય ત્યારે તેણે તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે હાલ પોલીસે 200 ખાતામાંથી 42 ખાતા જે તપાસ પૂર્ણ કરી છે, જેમાંથી જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે લોકોએ વહેલી તકે સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો કે જે લોકોએ પોતાના ખાતા ગેંગને આપ્યા હોય લોકો સંપર્ક નહીં કરે તો તેવા લોકો પણ આ કામમાં સંડોવાયેલા છે તેવું બની શકે છે. આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે, જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતા ધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગડિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS અને IT એક્ટની જુદી જુદી કલમોની છે. ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આ જે 42 ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે. આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે. કેટલા લોકોને કુલ એરેસ્ટ આજની જે FIR દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે. એમની નીચે
5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર, એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું. તો એ રીતના 5 લોકલ એજન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે. અને એક જે મહિલા છે ખાસ, એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો, એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે. આમ કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એરેસ્ટ કરવામાં આવ્યો છે એ લોકોના પ્રોફેશન જનરલ શું છે બધા આમાં તો આવ્યા એ પહેલા? અ, એ વિગતો આપને અમારા જે તક છે એ આપને આપશે, પણ એમાં ખાસ કરીને જે બેંક સાથે સંકળાયેલા લોકો પણ છે, એટલે એમને ખબર હોય કોણ ખાતાધારકો છે. એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ, 2 એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જુનાગઢનો મેઇન છે, એ આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે. સાહેબ, લોકોને શું અપીલ કરશો? ખાસ અપીલ તો એ જ કરવાની છે, સૌથી પહેલા તો આવા ફ્રોડમાં આવે નહીં, અને આવું કંઈ પણ એમના ધ્યાનમાં આવે, કોઈ પણ વળતર કે જે રાષ્ટ્રીયકૃત બેંક કરતાં વધારે વળતરની કોઈ લાલચ આપે એટલે ફ્રોડ છે એમ સમજી અને તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે. બીજું, આમાં જે મેં તમને કીધું કે 200 ખાતા કબૂલે છે મુખ્ય આરોપી, એ પૈકી અમે જે 82 ખાતા આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ. એટલે તમામ લોકો કે જેમનો આવા લેભાગુ લોકોએ સંપર્ક કર્યો હોય તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, અન્યથા અમને માનવાને કારણ છે કે એ લોકો પણ આમાં ઇન્વોલ્વ છે, એટલે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે જેમણે પણ આવો ખાતું યુઝ કરવા આપ્યું હોય ફ્રોડસ્ટર્સને, તો અમારો સંપર્ક કરે અને ભવિષ્યમાં આવું ખાતું યુઝ કરવા ના આપે. સર હજી તો ઘણી બધી તપાસ ને એરેસ્ટ હજી થશે ને લોકો બીજા? આમાં તો ખાલી જે મિડલ લિંક છે, આજે અમે એમને જ એરેસ્ટ કરી શક્યા છીએ. આમની અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ, અપસ્ટ્રીમ કે જે ફ્રોડસ્ટર્સ કોન્ટેક્ટ કરતા હોય છે વિક્ટિમનો, પોટેન્શિયલ વિક્ટિમ્સનો, એ વાળી ચેનલ આખી, અને ત્યારબાદ જે પૈસા અહીંથી ગયા છે જુદા જુદા શહેરોમાં, એ વાળી ચેનલની પણ તપાસ ચાલુ છે. મુખ્યત્વે કયા શહેરોમાં સર આ પૈસાની લેવડ નોંધાઈ છે? અમદાવાદ અને ચેન્નાઈ, આ 2 શહેરનું નામ આવે છે. અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે. એ બાબતે અમને બહુ પહેલાંથી 1-2 મહિના પહેલાં અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય, કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે. એટલે એ એકાઉન્ટ્સ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે, કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એવી ખાનગી બાતમી હતી, એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું. અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા. એ દરમિયાન અમને એક અરજી મળી. મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું. એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે. એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે, એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક અકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે. એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી. ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી. તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ, એ આરોપીઓને પકડ્યા. તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે. અને એ લોકોએ જુનાગઢના લગભગ 200 જેટલા બેંક અકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે, કાં તો એનો ઉપયોગ કર્યો છે. અને એ પૈસા 200 અકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે. અને એ જે 200 અકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી, પરંતુ હાલમાં 82 અકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે. એમાંથી 42 અકાઉન્ટને અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી, એના પૈસા જમા કરવામાં આવ્યા છે. અને એ પૈસા અહીંથી ઉપડી ને પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે. એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે.
સાહેબ ખાસ કરીને આરોપી ક્યાંના હતા અને નામ શું હતું? આના તમામે તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢના જ છે. એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી, છે મૂળ જુનાગઢનો. સચિન પણ જુનાગઢનો છે. આર્યન, ધર્મેશ, સતીશ, દેવરાજ, અબ્દુલ કરીમ, આસિફ, રહીમભાઈ અને નયનાબેન, આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંડોવણી છે. આ લોકો ડીલ કેવી રીતે થતી સાહેબ એકાઉન્ટ માટે? આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન, એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ, તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એના પર કમિશન આપવામાં આવશે. એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે ને ગમે તે વાત કરે કે તમને અમારા લોન આવવાનું છે કાં તો કોઈ બીજા પૈસા આવવાના છે, તમે અમને આપી દેજો. એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા. આમાં આખા અકાઉન્ટની કીટ આપવામાં નથી આવી. એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.